હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે સવાર થઈ ગઈ છે ને આપણે અહીંને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે. તો મારી બેન રાજકોટ ગઈ હતી, એ ફોન લઈ ગઈ હતી એટલે આપણે બે દીથી વ્લોગ કાંઈ આવતા નહોતા. હવે રેગ્યુલર આપણા વ્લોગ આવી જશે. તો આપણે સવારમાં જો બધું આ ખાતર અહીંયા હતું તો બધું ખાતર આપણે વાડીએ લારીમાં ભરીને જાવી દીધું છે. તો મારી બેન આવી ગઈ છે ને મારી બેન જો રાજકોટ ગઈ હતી તો પેંડાનું ખોખું લાવી છે અને આપણે જો ચીકી બનાવી છે. અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે કાંઈક ખાવાનું બનાવીએ એટલે જો ચીકી બનાવી છે. જો આ બધું લાવી છે રાજકોટથી, કપડાં લાવી છે આવડ જો ટી શર્ટ ને એવું બધું. અને આ બધું જો બિસ્કિટને લાવી છે સંજય હાટું, મારા ભાઈ હાટું. જો દૂધ ફાડેલા પેંડા છે તો ખાવાની પણ મજા આવશે. હવે 4 વધ્યા છે, બધા એક એક ખાધું છે. તો મારી બેન હાટું સંજય હાટું એના હાટું રાખવાનું છે. તો આપણે એક ખાઈ લેવી. તો બધા હાલો પેંડા ખાવા. હાલ તો જો ઢોરને નીર નાખે છે મારી બેન. તો આપણે પેંડો ખાઈ લીધો ને પેંડો ખાવાની પણ બહુ મજા આવી. તો પણ કરવાએ પણ ઢોર બાંધે છે અને કાંઈ ફેરવા નથી. ત્યારમાં વરસાદ શરૂ હતો સવારનો તો કાંઈ ફેરવા નથી ઢોરને બહાર. હાલ પાછો અંદર ને અંદર રાખે છે. તો હવે આને પણ નીર નાખી દઈશું મારી બેન. આ બધું સરસ મજાનું બધે વાળ નાખ્યું અને વરસાદ હતો એટલે જો પવનના જાંબુડા પણ કેટલા બધા ખીરી ગયા છે. અને આપણે ખાતરની લાયરી પણ ભરી નાખીએ. હવે વરસાદનું કાંઈ કામ ન હોય એટલે ખાતરની લાયરી ભરવાનું હોય તો આપણે ખાતરની લાયરી પણ ભરી નાખી છે. તો મારા બા હવે બપોરનો ટાઈમ થઈ જશે તો રસોઈ પણ બનાવે છે. તો હમણાં રસોઈ બની જાય એટલે આપણે બધા બપોરા કરી લેવી. મારી બેનની ભાઈને બી આવે, સંજયની બે 1 વાગે આવશે નિશા. તો હમણાં આવશે તો એ કેટલો હરખાઈ જશે. અને આપણે કાજુ કતરી લાવ્યા હતા એટલે એને કીધું મંગાવી હતી એટલે કાજુ કતરી લાવ્યા છે. અને એમાં સંજયભાઈ જોયેલ મરચી વાવી છે ભોગાવાની રીતિમાં. આલ પાસે સરસ મજાની મરચી પણ આવડે થઈ ગઈ છે. અને આજે વરસાદ આવી એટલે પાણી કંઈ પાવું પડશે નહીં. અને કંઈક માંડવી પણ ઉગી ગઈ છે. જો મરચીનો રોપ પણ થઈ જશે. તો હમણાં રસોઈ બની જાય એટલે આપણે પછી આપણે બપોરા પણ કરી લેવી. તો તમે બા રસોઈ બનાવશે તો આપણે થોડીક મદદ કરાવી. રસોઈ બની ગઈ છે અને રસોઈમાં જો ખીચડી બનાવી છે. આમાં જો ભાત વઘારેલા છે અને આમાં જો કઢી છે અને આમાં ઘઉંની રોટલી છે અને આમાં જો સાઈઝ છે. અને બધા બપોરા કરવા બેસી જશે. તો આપણે પણ બપોરા કરી લેવી. અમારા સંજયભાઈ જો આવી જશે ભણીને 1 વાગી ગયો છે. અને જો ફોન કરવા મળ્યા છે આવીને કાજુ કતરી ડબ્બો માંગે છે. ઓહો કેટલા બધા વરખાઈ ગયો છે. સવારનો વરસાદ આમને શરૂ છે. સવારનો આવે છે ધીમે ધીમે ઝરમર ઝરમર આવ્યા કરે છે. જો નેવા ધારા થઈ જાય એટલો આવે છે વરસાદ. અને આ પછી આપણે ચોખા નાખ્યા હતા તો ચકલા ખાય છે તો ખાઈ જશે. તો આપણે તો ચોખા નાખીએ. હવે જાય આપણે ચોખા નાખી દઈએ એટલે ચકલા જો ખાવા મળે. ચકલા આવવા મળ્યા પણ હવે તાકડું નાખ્યું એટલે કાંઈ પલ્લે નહીં અને ચકલા પણ ખાઈ જાય. અને વરસાદના જ્વાલપા કબૂતર બેઠા છે વાયરે. એટલે જો ઢોર બાંધે છે અને હવે વાયસીદું કાઢવાનું છે. તો હમણાં આપણે વરસાદ રહી જાય એટલે પણ વાયસીદું પણ કાઢી નાખ્યું. અને હવે નીર નાખવાની તો બેન હમણાં નીર નાખશે. જો આટલું તોરણ કર્યું છે કેદુની બનાવે છે બેન. જો આવડું મોટું તોરણ કરવાનું છે અને અડધું તોરણ થયું છે. કેવું સરસ મજાનું છે. આટલું જો ફરજામાં બધું વાયસીદું એવું કાઢી નાખ્યું ને હવે બેન નીર નાખે છે. તો આપણે ઘડીક નીર નાખાવા જઈએ. અને વરસાદ હતો એટલે કે કપડાં બહાર ભીગ્યા ને થાય બધા જો ઘરમાં નાખી દીધા દોરી બાંધીને. તો હમણાં કપડાં સુકાઈ જશે. બીજે કંઈ સુકાય નહીં, તડકાના કાંઈ હરખા સુકાય નહીં. તોરણ શરૂ કરી દીધું છે, માંડી દીધું છે. હવે જો ગુડીબેન પોરવવા મળ્યા છે. એના 10 સાલ આવડે છે પોરવ તો આપણે કરતાં પણ સારું આવડે છે. અને અમારા સંજયભાઈ જો ગીત ગાય છે અને લેસન કરી છે. અને હાલ વરસાદ ને પવન શરૂ છે. સંજયભાઈ જો દીવા બધી વાસે છે. અને હાલ બાજુ વરસાદ પણ હજી કંઈ બંધ થયો નથી. વરસાદ આવે છે. ફળિયું આપણું પાણી થઈ ગયું છે. અમારા સંજયભાઈ દીવા બધી વાસે છે. અને આપણે તોરણ પોરથી ઘણું બધું તોરણ તો એ પોરી નાખ્યું છે. અને અમારે સેલમાં બેને મૂકી દીધું છે પટારા ઉપર. આપણે જો એટલું તોરણ પોરી નાખ્યું છે, આટલું કર્યું છે. તો હવે આપણે વાવું થઈ ગઈ છે તૈયાર. તો વાળું કરીને પછી પાછા ઘડી પોરવું છે એટલે વાળું કરવા બેસી જશે. અને અલ્પા પથારી પણ કરી નાખી છે. તો હમણાં વાળું કરી લઈએ પછી આપણે તોરણ પોરવવાનું છે. તો તોરણ પણ પોરવવા
તો આજનો દિવસ તક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કે ઓલો વ્યૂ પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા બ્લોગમાં. બાય બાય.